રાજકોટ મહાનગરપાલિકામાં ભૂતકાળની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન હતું અને સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્ણ થયા રાજકોટની જનતાએ પાછા સત્તા સ્થાને ભારતીય જનતા પાર્ટીને લોકોએ બેસાડેલા છે. વિરોધ પક્ષ તરીકેની જવાબદારી રાજકોટની જનતાએ કોંગ્રેસના સિરે છે. ત્યારે ભૂતકાળની અંદર પણ અમે ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારી શાસન સામે લોકોનો અવાજ મજબૂત રીતે મૂકતા હતા. એવી જ રીતે વર્તમાન ભારતીય જનતા પાર્ટીની જે નવી બોડી આવી છે એમની સામે પણ અમે રાજકોટની જનતાના પ્રશ્નને વાચા આપવા માટે હર હંમેશા અમે લડતા રહીશું. આપે જે મને પ્રશ્ન કર્યો કે ભારતીય જનતા પાર્ટીની 5 વર્ષ પહેલાની મેયર, સ્ટેન્ડિંગ કમિટી અને સમગ્ર બોડી ભારતીય જનતા પાર્ટીની રાજકોટ મહાનગરપાલિકા એ લોકોના હાથ નીચે જ આ કામ મંજૂર કરવામાં આવ્યા છે. કારણ કે રાજકોટ મહાનગરપાલિકાના બીપીએમસી એક્ટ મુજબ કોઈ પણ નવા પુલનું નિર્માણ થતું હોય તો એ ક્યાંય ને ક્યાંય સ્ટેન્ડિંગની જે મીટિંગ છે એ મીટિંગની અંદર મંજૂર થયા પછી આખરી ઓપ આપવામાં આવતો હોય છે અને આખરી ઓપ રાજકોટના ડેવલપમેન્ટ માટે આપવામાં આવ્યો. પણ દુઃખ સાથે કહેવું પડે છે કે એ જે આખું કામ થયું છે અને ભૂતકાળના મેયરે શું કર્યું ચોથી જાગીર અને રાજકોટની જનતા પણ જાણે છે. ક્યાંક ને ક્યાંક આ બાબતની અંદર ભ્રષ્ટાચાર થયો છે. ભૂતકાળની અંદર પણ અમે આ વાત કરેલી છે અને વર્તમાનમાં પણ અમે આ વાત કરીએ છીએ. વાત રહી અત્યારે નોટિસ આપવાની અને કામને ફરીથી ચકાસણી કરવાની, હાલના મેયરે જે ચકાસણી કરી અને એમાં ક્ષતિઓ આવી એ બાબતે તાત્કાલિક એમને જે નોટિસો આપી અને કામને ક્યાંક ફરીથી ચકાસણી કરવા માટેની અને કઈ રીતના કોન્ટ્રાક્ટરોએ કામ કર્યું છે એમને ચકાસણી કરવાની વાત છે. પણ હું સ્પષ્ટ વિરોધ પક્ષ તરીકે એવું માનું છું કે તબેલાની અંદર ઘોડા છૂટી ગયા પછી તાળા મારવાનું કામ હાલની રાજકોટ મહાનગરપાલિકાના સત્તાધીશો કરી રહ્યા છે. કારણ કે ભૂતકાળની અંદર જે અત્યારના કોર્પોરેટરો ચૂંટાઈને ભારતીય જનતા પાર્ટીના ક્યાંક સત્તા સ્થાને બેઠા છે અને ક્યાંક કોર્પોરેટર તરીકે છે. આ જ લોકો 5 વર્ષ પહેલા ચૂંટાયેલા હતા ત્યારે રાજકોટ ભારતીય જનતા પાર્ટીના ઉચ્ચ કક્ષાના ધારાસભ્યશ્રીઓ હોય, સંસદ સભ્યશ્રી હોય કે રાજ્યસભાના સાંસદ હોય અને ગુજરાતનું ભારતીય જનતા પાર્ટીનું જે સંગઠન છે પછી એ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ હોય ત્યારે કેમ આંખ મીચોમણા કરવામાં આવેલા હતા એ વાત પ્રશ્નાર્થ ચિહ્ન ઉભો કરે છે અને આ રાજકોટની જનતા પણ સારી રીતે જાણે છે.